મદદનીશ કેળવણી નિરીક્ષકોને હવે સીધી બઢતી નહીં મળે। મદદનીશ કેળવણી નિરીક્ષકોએ બઢતી માટે પાસ કરવી પડશે પરીક્ષા। શિક્ષણ વિભાગ સ્પર્ધાત્મક પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો। બઢતી માટે હવેથી પરીક્ષા ઉપરાંત ખાનગી અહેવાલ પણ જરૂરી। ખાતાકીય તપાસ અને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી પણ જરૂરી રહેશે। અનામત પ્રથા જળવાઈ રહે માટે બઢતીમાં રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે। મદદનીશ કેળવણી નિરીક્ષકોને સીધી બઢતી નહીં મળે તેના માટે હવે સ્પર્ધાત્મક પરીક્ષા ફરજિયાત રીતે પાસ કરવાની રહેશે અને સાથે જ ખાનગી અહેવાલ પણ જરૂરી રહેશે। ખાતાકીય તપાસ અને જરૂરી પ્રમાણપત્રોની ચકાસણી બાદ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કર્યા બાદ કેળવણી નિરીક્ષકોને બઢતી મળશે। સાથે જ અનામત પ્રથા જળવાઈ રહે એ માટે બઢતીમાં રોસ્ટર પદ્ધતિ યથાવત રહેશે। મદદનીશ કેળવણી નિરીક્ષકો જેને હવે સીધી બઢતી નહીં મળે, બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે। ખાનગી અહેવાલ પણ જરૂરી, ખાતાકીય તપાસ થશે, જરૂરી પ્રમાણપત્રોની તપાસ થશે, બાદમાં બઢતી આપવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, શું નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ બઢતી માટે? રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની બઢતી માટેને નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા એવું હતું પૂનમ કે તેમની કામગીરી અને તેમના અનુભવને ધ્યાનમાં રાખી અને તેમને બઢતી આપવામાં આવતી હતી। જો કે હવે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે માત્ર અનુભવ અને કામગીરીને નહીં પરંતુ બઢતી માટે થઈ અને પરીક્ષા પણ પાસ કરવી પડશે અને પરીક્ષાનું મેરિટ લિસ્ટ બનશે। જે લોકો મેરિટની અંદર આવતા હશે તેમને જ આ બઢતીનો લાભ મળશે। જો કે એવું નથી કે પરીક્ષા આપી અને સીધી બઢતી મેળવી લેવાશે, પરંતુ તેમણે આટલા વર્ષો દરમિયાન જે કામગીરી કરી છે તેમની પણ સમીક્ષા કરવામાં આવશે। તેમની સામે જો કોઈ ખાતાકીય તપાસ થઈ હશે તો તેમની પણ સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી દસ્તાવેજ જે તેમને બઢતી માટે જરૂરી હશે તે પણ રજૂ કરવાના રહેશે અને આ તમામ બાબતોને લઈ અને બઢતી આપવામાં આવશે। નિર્ણય લેવામાં આવ્યો છે એની પાછળનો હેતુ માત્ર એટલો છે કે જે લાયકાતવાળા લોકો છે એ જ મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે આવે। માત્ર લાંબો સમય નોકરી કરવાના કારણે તેમને બઢતી મળી જાય તે જરૂરી નથી અને એટલા માટે આ પરીક્ષા લેવાનો નિર્ણય એ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ।